બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું મુખ્ય વેપારી મથક ગણાતું પાંથાવાડા શહેર આજે વિકાસને બદલે ખાડાઓના કારણે ચર્ચામાં છે। લગભગ 10,000થી વધુની વસ્તી ધરાવતા આ શહેરનો મુખ્ય બજાર માર્ગ અને વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે। બજાર રોડ પર ઠેર ઠેર ઊભા થયેલા મસમોટા ખાડાઓએ જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે। તેમ છતાં સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। પાંથાવાડાના મુખ્ય બજાર રોડ પર દિવસ દરમિયાન વાહનોની અવરજવર વધી જતાં સ્થિતિ વિકટથી વિકટતર બની રહી છે। વાહન ચાલકો માટે ખાડાઓથી બચીને નીકળવું એ રોજિંદો સંઘર્ષ બની ગયો છે, જ્યારે ખરીદી કરવા આવતા લોકો માટે આ રોડ પર ચાલવું પણ દુષ્કર છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। ખાસ કરીને વરસાદી સિઝન પૂરી થયાના લાંબા સમય બાદ પણ માર્ગની મરામતના બાબતે કોઈ પગલાં લેવાયા ન હોવાથી લોકોમાં ભારે નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોનું સ્પષ્ટ મંતવ્ય છે કે આ ખાડાઓને કારણે અકસ્માતની શક્યતાઓ સતત વધી રહી છે અને નાની ભૂલ પણ ગંભીર ઈજાઓનું કારણ બની શકે છે। બીજી તરફ વેપારીઓ પણ બજારમાં ઉડતી ધૂળ, ગંદકી અને સતત થતા વાહન જામને કારણે તેમના ધંધા રોજગાર પર માઠી અસર થતી હોવાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે। પાંથાવાડાના નાગરિકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ મસમોટા ખાડાઓ પૂરીને રોડને યોગ્ય રૂપથી સમતલ બનાવે। ટૂંકમાં પાંથાવાડાના મુખ્ય બજાર માર્ગની આ બદતર હાલતે લોકો માટે ચિંતાનો વિષય છે અને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાની અત્યંત જરૂર છે, અન્યથા કોઈ મોટી દુર્ઘટના ના સર્જાઈ શકે।